ભાગવત નીકળે પ્રગટે અને પછી શ્રોતાના કાનમાં જાય અને પછી હૈયામાં જઈ અને હૈયાના ઓરડામાં બેઠા બેઠા વાતું થાય. तो यहां से निकलते हैं और यहां से प्रवेश करते हैं भागवत भगवान. वक्ता के हृदय में तो नित्य निवास करते हैं, लेकिन जब वक्ता बोलता है तो मुख से निर्गत होते हैं, निकलते हैं भगवान, जाते हैं, पहुंचते हैं कहां? बोले श्रोता जो बैठे हैं उनके कान से उनके हृदय में भगवान पहुंचते हैं. प्रविष्ट कर्णरंध्रेण स्वानाम भाव सरोरुहम धुनोति शमलम कृष्ण सलिलस्य यथा शरत. क्या श्लोक है भागवत के एक एक. प्रविष्ट कर्णरंध्रेण स्वानाम भाव सरोरुहम, कान के द्वार से भगवान भीतर प्रवेश करते हैं और फिर हमारे हृदय की जो भी गंदगी है, भावों की जो भी मलिनता है, भगवान उसको मिटा देते हैं. जब हृदय में भगवान आते, अरे तुम्हें डोळू पाणी होय ने एमां फटकड़ी नाखो अने बधोय डोळ नीचे बेही जाए अने पाणी फटकड़ीने कारणे निर्मळ थई जाए, तो आ भागवत कानथी अंदर आवे ने એટલે આપણા હૃદયના બધા ભાવો निर्मळ થઈ જાય, આપણા વિચારો દિવ્ય થઈ જાય. માટે ભાગવત સાંભળો, માટે આ કથાનું શ્રવણ કરો. ભગવતઃ અયમ, આ ભગવાન જ છે, આ ગ્રંથ નથી, સાક્ષાત ગોવિંદ છે. જેવા ભાગવત ભગવાન અહીંયા પધાર્યા ને, આ મંડપ ન રહ્યો, હવે આ મંદિર છે. 7 દિવસ માટે આ મંદિર છે. 7 દિવસ માટે આ તીર્થ નથી, આ મહાતીર્થ છે. મહાતીર્થ કેમ કે બીજા બધા તીર્થો અત્યારે કથા ચાલતી હોય ત્યારે અહીંયા જાત્રા કરવા આવે. તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી, ગંગા યમુના પ્રયાગ, આ બધા જ તીર્થો ત્યાં હોય છે જ્યાં ભગવાનની કથા ચાલી રહી હોય. એટલે આપણે તીર્થની જાત્રા કરવા જઈએ, પણ તીર્થો જેની જાત્રા કરવા આવે એનું નામ કથા. એટલે બધા જ તીર્થો અત્યારે અહીંયા હોય છે. ભાગવતજીના મહાત્મ્યમાં સ્પષ્ટ લખ્યું છે, ચારે વેદો ત્યાં હોય, ષડ દર્શન ત્યાં હોય, જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્યાં પધારે. અરે સ્વયં ભગવાન ત્યાં પ્રગટ થાય. નનર્ત મધ્યે ત્રિકમેવ તત્ર. તો આ ઘટનાને વાલા તમે સામાન્ય ન ગણશો. ભગવાનની કથાનું આયોજન, ભગવાનની કથા જ્યાં થતી હોય, સામાન્ય ઘટના નથી કે બધા ભેગા થયા અને મંડપ બાંધ્યો અને માઇક મુકાણા અને કથા ચાલુ. આ તો આયોજન છે. ના, આ આયોજન નથી, આ નિયોજન નથી, આ પ્રભુનું પ્રાગટ્ય છે. જ્યાં કથા એકવાર થઈ જાય એ ભૂમિ, એના વાઇબ્રેશન, જ્યાં લગાતાર આટલા દિવસો સુધી હજારો હજારો લોકો દ્વારા ભગવાનનું નામ લેવાયું હોય, જે તીર્થોનું તીર્થ બની ગઈ હોય એ ભૂમિ. એકવાર શિવ પાર્વતીજી સંધ્યાના સમયે વિચરણ કરતા હતા. ભોળાનાથ સંધ્યા સમયે વિચરણ કરવા નીકળે. બ્રહ્માજી વહેલી સવારે નીકળે, દિવસ આખો ભગવાન વિષ્ણુ અને સાંજે ભોળાનાથ પધારે. એટલે અમારે બ્રાહ્મણો ત્રિકાલ સંધ્યા કરે ને તો સવારના સૂર્યને બ્રહ્મ સ્વરૂપિણે સૂર્યનારાયણાય નમઃ
અયમ અર્ઘો દત્તો ન મમ. ઋગ્વેદીય અને યજુર્વેદીય સંધ્યામાં થોડોક ફરક છે. ઋગ્વેદીય સંધ્યા એમાં બપોરના અર્ઘ્ય આપે ત્યારે વિષ્ણુ સ્વરૂપિણે સૂર્યનારાયણાય, અને સાયમ સંધ્યામાં અર્ઘ આપે ત્યારે રુદ્ર સ્વરૂપિણે સૂર્યનારાયણાય. યજુર્વેદીય ત્રિકાલ સંધ્યામાં સવારે બ્રહ્મા સ્વરૂપી હોય, બપોરે રુદ્ર સ્વરૂપી ને સાંજે વિષ્ણુ સ્વરૂપી. વૃદ્ધામ સરસ્વતીમ કૃષ્ણામ પીતવસ્ત્રામ ચતુર્ભુજામ શંખ ચક્ર ગદા પદ્મ હસ્તામ ગરુડવાહિનમ સામવેદા કૃતોત્સંગામ વનમાલા વિભૂષિતામ વૈષ્ણવીમ વિષ્ણુદૈવત્યામ વિષ્ણુલોક નિવાસિનીમ આવાહયામ્યહમ દેવી માયાંતિમ વિષ્ણુમંડલાત આગચ્છ વરદે દેવી. આમ કહીને વિષ્ણુ સ્વરૂપી. પણ નહીં તો સામાન્ય શાસ્ત્રોનું કથન છે કે સંધ્યા સમયે શિવ પાર્વતી વિચરણ કરવા નીકળે. સંધ્યા પછી રાત ઉતરી આવે ને, રાત્રિ, અંધકાર, તમોગુણના અધિષ્ઠાતા મહાદેવ. મહાદેવને ખોળે માથું મૂકીને હોઈ જવાનું હોય છે. દિવસે વિષ્ણુ સંચાલન પ્રવૃત્તિ, અને સવારે બ્રહ્મા સર્જન, વેદપાઠ, બ્રહ્મયજ્ઞ. તો શિવ પાર્વતી વિચરણ કરવા નીકળેલા અને જતા હતા તો એક સ્થાન ઉપર ભગવાન ભોળાનાથ ઊભા રહી ગયા. બહુ પ્રસન્નતાથી ભરાઈ ગયા મહાદેવ. નાચવા લાગ્યા. અને પછી એ જગ્યાએ મહાદેવે દંડવત પ્રણામ કર્યા. તો પાર્વતીજીએ પૂછ્યું કે નાથ, અહીંયા કોઈ મંદિર નથી, અહીંયા કોઈ નદી નથી, અહીંયા કોઈ એવો કુંડ નથી, અને તમે આ જગ્યામાં, આ પૃથ્વી ઉપર આવીને પ્રસન્ન થઈ ગયા અને તમે દંડવત પ્રણામ કર્યા, નાચવા માંડ્યા. આનું કારણ મહાદેવજીએ કહ્યું, દેવી, આ જે જગ્યા છે ને એ તીર્થોનું તીર્થ છે. કેમ? તો કે 1000 વર્ષ પહેલા અહીંયા ભગવાનની કથાનું આયોજન થયેલું. આ જગ્યાએ ભાગવતનું આયોજન થયેલું. અહીંયા ભગવાનની કથા થયેલી. એટલે દેવી, આ જગ્યા છે તીર્થોનું તીર્થ. અચ્છા પ્રભુ, ભગવાનની કથાનો આવો મહિમા છે? હા દેવી, પ્રણામ કરો. ત્યારે પાર્વતીજીએ પણ એ જગ્યાને પ્રણામ કર્યા. ત્યાંની ધૂળ લઈ બહુ વખત પછી વળી પાછા એકવાર પાર્વતી અને શિવજી સંધ્યા સમયે વિચરણ કરવા નીકળેલા. વળી પાછી એક જગ્યા જોઈ. મહાદેવ એ જગ્યામાં જઈને પ્રસન્ન થયા, નાચવા લાગ્યા. પછી ત્યાં દંડવત પ્રણામ કર્યા. પાર્વતીને જૂની વાત યાદ આવી. મહાદેવને પૂછ્યું, પ્રભુ, હું પણ પ્રણામ કરું છું આ જગ્યાને. શું અહીંયા પણ ભગવાનની કથા થયેલી? કારણ કે કોઈ કુંડ, કોઈ નદી, કોઈ મંદિર તો દેખાતું નથી. અહીંયા પણ ભગવાનની કથા ભૂતકાળમાં થયેલી? એટલે મહાદેવ બોલ્યા, એ સાંભળો. મહાદેવજીએ કહ્યું, નહીં દેવી, અહીંયા કોઈ કથા નથી થઈ હજી સુધી. તો પછી તમે કેમ પગે લાગ્યા આ જગ્યાને? તો કે અહીંયા 1000 વર્ષ પછી કથા થવાની છે. અને મહાદેવ તો ત્રિકાલજ્ઞ છે ને, મહાદેવનું બધું જ્ઞાન, ભૂત ભવિષ્ય વર્તમાન. 1000 વર્ષ પછી આ જગ્યામાં કથા થવાની છે. આ જગ્યા બહુ ભાગ્યશાળી છે દેવી, પ્રણામ કરો, પગે લાગો. આવી હરી કથા, આવો એનો મહિમા. એટલે વાલા, તમે મને અહીંયા બેહાડી દીધો અને તમે બધા ત્યાં બેઠા.
આ સામાન્ય ઘટના છે એમ ન માનશો, આ દૈવી ઘટના છે, આ મહાદેવની પોથીમાં નોંધાયેલી ઘટના છે. થઈ ગઈ છે જ્યાં કથા, થવાની છે જ્યાં કથા. આ જગ્યાનું કેટલું મહત્વ, અને આ કથાની અંદર જે જે યોગદાન આપણે આપીએ છીએ તનથી, ધનથી, મનથી, એનું કેટલું મોટું મહત્વ છે એ સમજજો. અને સમજીને કરશો તો લાભ મળશે. સમજીને કરશો, શ્રદ્ધા સાથે કરશો, એનું ફળ બહુ મોટું હશે વાલા. ભાગવત સ્વયં ભગવાન છે. આ મંડપ નથી, આ મંદિર છે. આ સ્ટેજ નથી, આ ગર્ભગૃહ છે. એમાં પીઠ, જેને વ્યાસપીઠ કહો છો, આ પીઠિકા છે. મંદિરના ગર્ભગૃહમાં પીઠિકા હોય, અને પીઠિકા ઉપર, ચોકી ઉપર ભગવાન બિરાજતા હોય. એમાં પીઠિકા ઉપર આ ચોકી છે, અને એના ઉપર ભાગવત ભગવાન બિરાજે છે. બોલીએ ભાગવત ભગવાન કી, પુરાણ પુરુષોત્તમ ભગવાન કી, શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવ કી. ભાગવત મહાપુરુષોએ આ ભાગવત 4 અક્ષરના શબ્દને છૂટો પાડી એક એક અક્ષરના પણ અર્થ બતાવ્યા. ભા ગ વ ત. ભા એટલે પ્રકાશ, ભા દીપ્તૌ. ભા દીપ્તિના અર્થમાં છે. દીપ્તિ એટલે પ્રકાશ, લાઈટ. જો આકાશમાં ઉગ્યો છે ને સૂર્ય, પ્રકાશ કરનારો છે, એટલા માટે એનું નામ ભાસ્કર. ભા એટલે પ્રકાશ કરવા વાળા, સૂર્ય, ભાસ્કર. આપણો દેશ શું નામ છે ભાઈ? ભારત. ભા એટલે પ્રકાશની ઉપાસનામાં જ્યાંના લોકો રત રહે છે એ ભારત. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ભરતવંશમાં ઉત્પન્ન તે ભારત, અથવા તો ભારતનો પ્રત્યેક નાગરિક ભારત. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સંભવામિ યુગે યુગે. સંભવામિ યુગે યુગે. હે ભારત, हे भरत कुलोत्पन्न, या तो हे भारत का नागरिक, तू ऋषि की संतान है. आ देश में तारो जन्म थयो तारा बहु मोटा पुण्य, तारा भाग्य. आ देश में जन्म्या पछी आ भोग भूमि नथी, आ भाव भूमि छे. तारा भाग्य के तू ऋषि नी संतान आ देश में जन्म्यो छे. ताराथी जेम तेम न जीवाय. भोगमय जीवन नहीं, ऋषिओनु जीवन जीवो, दिव्य जीवन जीवो. तू भारत छे.
जहां आसमान से बातें करते मंदिर और शिवालय, जहां आसमान से बातें करते मंदिर और शिवालय, किसी नगर में किसी द्वार पर कोई न ताला डाले, कोई न ताला डाले। और प्रेम की बंसी जहाँ बजाता आए शाम सवेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा। जहाँ डाल डाल कर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा। ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला। हरि ओम हरि ओम हरि ओम हरि ओम। ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जहाँ हर बालक एक मोहन है और राधा एक एक बाला, और राधा एक एक बाला। जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा। जहाँ डाल डाल कर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा, भारत देश मेरा। जय भारती 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 जय भारत। भारत माता की, भारत माता की वंदे वंदे वंदे। ये भारत देश है मेरा, ये भारत देश है मेरा। આપણું સૌભાગ્ય છે, આપણા કંઈક પુણ્યો કે ભગવાને આપણને ભારતમાં જન્મ આપ્યો અને ભારતમાં આપણા નર્મદાનો તટવર્તી પ્રદેશ, આ ભૃગુ કચ્છ, આ સંતોની ભૂમિ, અને એમાં બેઠા આપણે આ ભાગવતની કથાનું રસાસ્વાદન કરી રહ્યા છે. આ પ્રદેશ આપણા અહીંયાના આદિવાસી ભાઈ બહેનો, જેની પોતાની એક પરંપરા, સતત પ્રકૃતિની પૂજા અને પ્રકૃતિને ખોળે રહેનારા, આ બધા ભાવથી ભરેલા, આપણા સનાતન ધર્મ પ્રત્યે અનન્ય નિષ્ઠા ધરાવનારા સૌ ભક્તો, સૌ વૈષ્ણવો. ગઈકાલે પણ હું આવતો હતો તો આમ બહુ જાહેરાત નહોતી કરી, પણ જ્યાં જ્યાં ખબર પડી ત્યાં ગામડામાં બધા ભેગા થઈ થઈને જે રીતે ભાવથી સ્વાગત કરવા માટે રોડ ઉપર ઊભા હતા, સડક ઉપર ઊભા હતા. ये भाव ही इस भूमि को भारत बनाता है. भारत, भा એટલે પ્રકાશ, દીપ્તિ. ભાગવત આપણા જીવનમાં એક પ્રકાશ લઈને આવે છે. હમણાં જ આપણે દિવાળીનું પર્વ મનાવ્યું, એ પ્રકાશનું પર્વ છે. એક દીવો તે આમ ટમટમતો હોય તો અંધારાની સામે ઝીક ઝીલતો હોય. હા,
એક દીવો, પણ એવા કેટલાય દીવા, એની આવલી, પંક્તિ, લાઈન, દીપાવલી, ઘેર ઘેર દીવા પ્રગટે અને બધાય દીવડાઓનું અજવાળું ભેગું થાય ને, અજવાળાનો સરવાળો તો અમાસના અંધકાર ઉપર પણ વિજય મળે અને અમાસની અંધારી રાત પણ દિવાળી બને. આપણે પ્રકાશની પૂજા કરનારા, પરમાત્મા પણ દિવ્ય પ્રકાશ સ્વરૂપ છે એવું આપણે કહીએ છીએ. એ પ્રકાશ શાસ્ત્રો કહે છે સૂર્યનો નથી, ચંદ્રનો નથી, તારાઓનો નથી, એ અગ્નિનો નથી. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાતિ કુતોયમ અગ્નિ. ભગવદ્ ગીતા કહે છે ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક. એ દિવ્ય પ્રકાશ, અને છતાં પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે. સૂરજ ન થા ન ચાંદ થા, બિજલી નથી વહાં. સૂરજ ન થા ન ચાંદ થા, બિજલી નથી વહાં. एकदम वो अजब शान का, एकदम वो अजब शान का जलवा दिखा दिया. एकदम वो अजब शान का जलवा दिखा दिया. किस देवता ने आज मेरा दिल चुरा लिया. किस देवता ने रहता था पास में सदा, लेकिन छुपा हुआ. रहता था पास में सदा, लेकिन छुपा हुआ. करके दया दयाल ने, करके दया दयाल ने पर्दा उठा लिया. करके दया दयाल ने पर्दा उठा लिया. किस देवता ने आज मेरा दिल चुरा लिया. दुनिया की खबर ना रही, तन को भुला दिया. किस देवता ने आज, किस देवता ने आज, किस देवता आज. सूरज न था न चांद था, बिजली न थी वहां, और फिर भी एकदम वो अजब शान का जलवा दिखा दिया. ભા એટલે પ્રકાશ. આમ તો ભાગવતને પુરાણ સૂર્યની પણ ઉપમા આપી છે,
અને અધ્યાત્મ દીપની પણ ઉપમા આપી છે. પુરાણાર્કો અધુના ઉદિતા વ્યાસજી કહેતે हैं. अथवा तो अध्यात्म दीप मतिति तीर्षताम तमोंधम. तो अध्यात्म दीप પણ કહે છે સૂર્ય અને દીપક એ બંને પ્રકાશવાચક છે. दोनों प्रकाश का ही रूप है. અહીંયા દીવો પ્રગટાવ્યો ને પહેલા સંતોએ ભેગા થઈને. દીવડા પ્રગટાવવાનું કામ સંતોનું. સંતો દીવડા પ્રગટાવે. ઘણા પ્રગટેલા હોય ને ઓલવી નાખે. સંતોનું કામ દીવડા પ્રગટાવવાનું. તો દીવો તૈયાર હતો, એમાં ઘી પણ હતું, એમાં વાટ્યું પણ હતી, બધી જ તૈયારી. બસ કોક આવીને પ્રગટ કરે. અને સદગુરુ એટલે જ્ઞાનની જ્યોત. તમને આમ લાગે કે સદગુરુ હાલ્યા આવે છે, એ જ્યોત હાલી આવે છે. પૂજ્ય રંગઅવધૂત બાપજી જેવા મહાપુરુષો એ હાલતી ચાલતી જ્યોતું છે, દિવ્ય જ્યોતિ. અને એ જ આપણી અંદર બધું જ તૈયાર છે, પણ આપણે અપ્રગટ છીએ. આવા મહાપુરુષો, આવા સદગુરુની સન્નિધિ એ આપણી અંદરના અપ્રગટ જ્ઞાનને પ્રગટ કરે. અને પછી પ્રગટ દીવાની પૂજા થાય ભાઈ. તમે યજ્ઞ કરતા હોય ને તો હવન કુંડમાં પ્રગટ અગ્નિની પૂજા થાય, અપ્રગટની નહીં, પ્રગટની પૂજા થાય. અગ્નિમ પ્રજ્વલિતમ વંદે જાત વેદમ હુતાશનમ. એમ દીવો પ્રગટાવ્યા પછી દીવાની પૂજા થાય. ભો દીપદેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવદ અત્ર સ્થિરો ભવ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. જે પ્રગટ છે એ અપ્રગટને પ્રગટ કરે. માટીનું કોડિયું અને એની અંદર સ્નેહનું તેલ અને એમાં બુદ્ધિની વાટ, પણ એને સદગુરુ પ્રગટ કરે. તમને આ પુસ્તક દેખાય છે ને, આ પોથી પુસ્તક નથી, આ પ્રકાશ છે, આ જ્યોત છે. શીખ પરંપરામાં ગુરુદ્વારામાં આપણે સવારે જેમ મંદિર કેટલા વાગે ખુલે, અથવા તો ઘણા લોકો વધારે સારો શબ્દ વાપરે, ભક્તિ માર્ગમાં હોય એને ખબર હોય, વિવેક હોય, એને સવારે કેટલા વાગે મંગલા થાય છે એમ પૂછે. સાધારણ માણસ શું કે, સવારે મંદિર કેટલા વાગે ખુલે મહારાજ? એ કઈ દુકાન છે તો ખુલે? તો જેને ભક્તિ માર્ગની ખબર છે એમ કે સવારે મંગલા કેટલા વાગે થાય છે.